ચલો રેડી સ્ટાર્ટ. દરેકના મનમાં હવે એવો સવાલ થતો હશે કે 2-5 લાખની લોન આપવામાં પણ બેન્કો કેટલી માથાકૂટ કરાવે છે, તો અબજો રૂપિયાનો આટલો મોટો ગોટાળો કેવી રીતે થઈ ગયો? ખાનગી બેન્કો તો જવાબદારીના મોરચે નબળી પડતી આવી છે, પરંતુ સરકારી બેન્કો પણ જવાબદારીના મામલે ભરોસાપાત્ર નથી. છેલ્લા થોડા વર્ષોમાં થયેલા બેન્કોના ગોટાળા દર્શાવે છે કે સરકારી બેન્ક હોય કે ખાનગી બેન્કો, કે પછી સહકારી બેન્કો હોય, તમામ બેન્કો કેટલી હદે માળખાગત ખામીઓની શિકાર છે. બેન્કોમાં દેખરેખ અને સુરક્ષા પ્રણાલીનું પાલન પણ યોગ્ય રીતે થતું નથી. આ તમામ ખામીઓ વ્યાપક સ્તરે વ્યાપી રહી છે. રિઝર્વ બેન્ક વારંવાર ચેતવણી આપી ચૂકી છે કે મોટી રકમની છેતરપિંડી ગંભીર ચિંતાનો વિષય છે. જડબેસલાક સિસ્ટમ અને પારદર્શિતા હોવાનો દાવો કરતી આપણી સરકારની આંખ નીચે મોટા મોટા કૌભાંડો થઈ જાય છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા છતાં બેન્કિંગ સિસ્ટમમાં રહેલા ચોર રસ્તાઓનો ઉપયોગ કરીને કહેવાતા શ્રીમંત ઉદ્યોગપતિઓ છેતરપિંડી કરીને સલામત નીકળી પણ જાય છે. શેર બજારમાં પણ ઓળખ છુપાવીને ટ્રેડિંગ કરવાની પ્રથા બંધ કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. તેમ છતાં સરકાર એ દિશામાં કોઈ પગલાં લેતી નથી. પારદર્શકતાની વાતો માત્ર ચૂંટણી ભાષણોમાં જોવા મળે છે. બેન્કોની નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે NPA વધી રહી છે. જેનો મતલબ સાફ છે કે મોટા મોટા કોર્પોરેટર હાઉસ બેન્કો પાસેથી લોન લઈ રહ્યા છે, પરંતુ પરત નથી કરી રહ્યા. વર્તમાન મોદી સરકારનો ક્રમ બની ગયો છે કે કોઈપણ નિષ્ફળતા માટે અગાઉની UPA સરકારને જવાબદાર ઠેરવી દેવી. NPA મામલે પણ કેન્દ્ર સરકારનું વલણ એવું જ છે, પરંતુ આંકડા દર્શાવે છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન NPAના આંકડામાં જંગી વધારો થયો છે. NPAની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ હવે એ વધીને એટલી વિકરાળ બની ગઈ છે કે બેન્કિંગ સિસ્ટમ જ નિષ્ફળ જવાની શક્યતા છે. પરંપરાગત રીતે જોતા ભારતીય બેન્કિંગ સિસ્ટમ જમા પૂંજી પર આધારિત કહી છે. દેશમાં લાંબા સમય સુધી નાની બચતની યોજનાઓ દ્વારા પૈસા આવતા રહ્યા અને બેન્કો લોન આપતી રહી. જ્યાં સુધી બેન્કોની જમા પૂંજી સારી રહી ત્યાં સુધી થોડા ઘણી ફસાયેલી લોનોની સ્થિતિમાં વાંધો ન આવ્યો. પરંતુ બેન્કો સમક્ષ સસ્તા વ્યાજદરે લોન આપવાનો પડકાર પણ હતો, જેના કારણે નાની બચત યોજનાઓ પરનું વ્યાજ ઓછું કરવામાં આવ્યું. આનું પરિણામ એ આવ્યું કે સારા વ્યાજની આશાએ નાની બચતમાં રોકાણ કરતા રોકાણકારોએ પોતાનું મોઢું ફેરવી લીધું. આંકડા દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં બેન્કોમાં FD કરાવવાનું પ્રમાણ ઘટ્યું છે.